નમસ્કાર મિત્રો, બાલ સાહિત્ય પરિવાર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। અમારી આ ચેનલ જો આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરશો। અમે આપના માટે અવનવું બાલ સાહિત્ય આપતા જ રહીશું। આજે એક વધુ વાર્તા સાંભળીએ શ્રી ગોરધનભાઈ કાછડિયાના અવાજમાં અક્કલના યુદ્ધની એક વધુ વાર્તા આજે આપણે સાંભળીએ। ગોરધન કાછડિયાના નમસ્કાર। અક્કલના યુદ્ધની 11મી વાર્તા સાંભળીએ। એક દિવસ પ્રાણીઓની જંગલમાં સભા ભરાયેલી। લગભગ દરેક પ્રકારના પ્રાણીઓ હતા। એમાં વાતમાંથી વાત નીકળી, આપણા સૌમાં હોશિયાર અને સૌથી ચતુર પ્રાણી કોણ? કોઈ કે શકરો શિયાળ છે, કોઈ કે ના રે સસલો છે સસલો, કોઈ કે ના હાથી છે। આમ બધા પોતપોતાની રીતે મત મતાંતરો કરતા હતા। એમાં આખરે નક્કી થયું કે આપણે આપણા જંગલમાં બેની વાત બહુ થાય છે, શકરો શિયાળ ને પેલું સંગમ સસલું। તો ચાલો આપણે એને જ કહીએ, તમારા બેમાં સૌથી વધુ ચતુર કોણ છે એ આપણે આજે જોવું છે। ચાલો બંને તૈયાર થાવ। શકરો કહે, અરે રેવા તો ને, એવા સસલાનું કઈ આવતું નથી। સસલું કહે, તમારી બધાની ઈચ્છા હોય અને તમે કહો તો કરીએ, એમાં શું, મને આવડશે એવું કરી દેખાડીશ। બધા કહે, તો તમે શું કરશો? સસલાનું આમ તેમ ધ્યાન ગયું। કહે, જો અહીંથી થોડે દૂર એક ગધેડો ઉભો છે, આપણે એને ચીડવવાનો છે, જે માર ખાય એ હાશે। કે ઠીક છે, ચાલો ત્યારે એમ જ કરો, એની પાસે જાઓ અને એને ચીડવો, શું થાય છે જોઈએ। શાળકે લ્યા નકામાં માર ખાઈશ ને મરી જઈશ ગધેડાના એક પાટા દડા। અરે પણ ચાલો તો ખરા, આપણે જોઈએ કોણ ત્યાં હોશિયારી બતાવે છે। બંને ગધેડા પાસે ગયા। બધા પ્રાણીઓ ત્યાં બેઠા બેઠા દૂરથી જોઈ રહ્યા હતા કે શું થાય છે। સસલું કહે, જો શકરા, તારે શું કરવું છે? તું કે એમ કરું, બોલ શું કરવાનું? કે આપણે છે ને ગધેડાને ચીડવાનો છે। તારે આગળ જવું છે કે પાછળ? હા લે, હું આગળ જાઉં તો એ મને છોડે ખરો, મને દેખી ન જાય, મને પકડી ન લે। તું જા આગળ, હું પાછળ જાઉં અને આપણે બે એને ચીડવીએ। ભલે તું પાછળ જા ને હું આગળ જાઉં છું, આપણે બંને એને ગાળો દઈશું, ગમે તે રીતે એને ખીજવીએ। બંને સસલું તો ગધેડાને મોઢા આગળ ગયું અને શકરો શિયાળ પાછળ ગયો। બંને જણા ગધેડાને થોડુંક ન ગમે તેવા વચનો કહેવા લાગ્યા। આથી ગધેડો ખીજાયો, ઊંચી કરતું જે પાટું ઉલાડ્યું કે સીધું શિયાળના ડાચામાં ઝીક્યું। ચાર તો ત્યાં ત્યાં ગળથોલિયા ખાઈ ગયું। હવે ગધેડાને જયારે રીસ ચડે કે પગ ઉલાડે ત્યારે પાછલા પગથી જે પાટું મારે છે એ વાતની સસલાને ખબર, શિયાળને એ ખબર નહીં અને માર ખાઈ ગયું। બધા સભામાં બેઠા બેઠા હસવા લાગ્યા। સસલાભાઈ તો હસતા હસતા ત્યાં સભામાં બરાબર આવતા રહ્યા। હવે શિયાળ મોઢું બતાવે, એ તો ધૂળ ખંખેરતો જેમ તેમ કરતો ઉભો થતો, કણસતો પોતાના ઘર તરફ જતો રહ્યો।